છત્તીસગઢના ગારિયાબંધ જિલ્લામાં નક્સલીઓ વિરુદ્ધ એક મોટા ઓપરેશનમાં સુરક્ષા દળોએ 27 નક્સલીઓને ઠાર કર્યા। ઓપરેશનમાં અનેક પ્રમુખ નક્સલીઓના પણ મોત થયા છે। જોવા જઈએ તો ચાલુ વર્ષના માત્ર 22 દિવસમાં 40થી વધુ નક્સલીઓને ઠાર કરાયા। આ ઓપરેશનમાં સીઆરપીએફ, કોબ્રા, એસઓજી સહિત અનેક ટીમોની સંયુક્ત કાર્યવાહીને કારણે આ મોટી સફળતા મળી છે। છત્તીસગઢના ગારિયાબંધ જિલ્લામાં નક્સલવાદીઓ સામે સુરક્ષા દળોને મોટી સફળતા મળી હતી। 19 જાન્યુઆરીની રાત્રે શરૂ થયેલા આ ઓપરેશનમાં અત્યાર સુધીમાં 27 નક્સલીઓ માર્યા ગયા છે, જેમાં નક્સલી જયરામ ઉર્ફે ચલપતિનો પણ સમાવેશ થાય છે, જેના માથા પર 1 કરોડ રૂપિયાનું ઇનામ હતું। ડીઆરજી, સીઆરપીએફ, કોબ્રા અને એસઓજીના જવાનોએ સાથે મળી અને આ ઓપરેશન હાથ ધર્યું હતું। નક્સલીઓ પર ડ્રોનની મદદથી નજર રાખવામાં આવતી હતી અને સૈનિકોએ દૂરના વિસ્તારોમાં ઘેરાબંધી કરી તેમને ઠાર કરવામાં આવ્યા હતા। एसटीएफ, सीआरपीएफ, एसओजी की संयुक्त टीमें भेजी गई थी। घेराबंदी मजबूत थी। ऑपरेशन काफ़ी अच्छे से चलाया गया। काफ़ी क्लोज मॉनिटरिंग की गई पुलिस मुख्यालय स्तर पर, रेंज स्तर पर, जिला स्तर पर और उपलब्ध जो अधिकारी हैं यहाँ पे अभी सबके स्तर पर, और उसका नतीजा निकला कि इतना अच्छा ऑपरेशन हो पाया। ગારિયાબંધમાં થયેલા એન્કાઉન્ટરમાં 2 મહિલા નક્સલીઓ પણ માર્યા ગયા હતા। ત્યાંથી મોટી માત્રામાં હથિયારો, દારૂગોળો અને આઈઈડી પણ મળી આવ્યા હતા। એક સેલ્ફ લોડિંગ રાઇફલ પણ ત્યાંથી મળી આવી હતી। આ એન્કાઉન્ટરમાં કુલ 20થી વધુ નક્સલીઓ માર્યા ગયા હતા। ઉલ્લેખનીય છે કે આ વર્ષે છત્તીસગઢમાં અલગ અલગ એન્કાઉન્ટરમાં કુલ 40 નક્સલીઓ માર્યા ગયા છે। જાન્યુઆરીના રોજ સુરક્ષા દળોએ બીજાપુર જિલ્લામાં 12 નક્સલીઓને ઠાર માર્યા હતા। માઓવાદીઓએ બાદમાં એક નિવેદનમાં સ્વીકાર્યું હતું કે 16 જાન્યુઆરીના એન્કાઉન્ટરમાં 18 નક્સલીઓ માર્યા ગયા હતા। ત્યારે ગયા વર્ષની વાત કરવામાં આવે તો 2024માં સુરક્ષા દળોએ છત્તીસગઢમાં અલગ અલગ એન્કાઉન્ટરમાં કુલ 219 નક્સલીઓને ઠાર માર્યા હતા। जाहिर सी बात है, नक्सलियों ने काफ़ी घटनाएं की हैं और उसके लिए एफआईआर का अध्ययन करना पड़ेगा, बट इसमें काफ़ी खूंखार लोग हैं जिन्होंने काफ़ी घटनाएं की होंगी। વાસ્તવમાં ગારિયાબંધ જિલ્લામાં આવેલા ભાલુક દિગ્ગીનો જંગલ વિસ્તાર ખૂબ જ દુર્ગમ છે। તે એક ડુંગરાળ વિસ્તાર છે અને ત્યાં કોઈ પાકો રસ્તો નથી। 3 કિલોમીટર સીધા ચઢાણ પછી સૈનિકોનો સામનો લગભગ 60 નક્સલીઓ સાથે થયો હતો। અગાઉ સુરક્ષા દળોએ 15થી 20 કિલોમીટરના વિસ્તારની ઘેરાબંધી કરી હતી, પરંતુ બાદમાં નક્સલીઓએ પોતાને 3 કિલોમીટરના ત્રિજ્યામાં સીમિત રાખ્યા હતા। ભાલુ દિગ્ગી જિલ્લામાં આશરે 1000 સૈનિકોએ લગભગ 60 નક્સલીઓને ઘેરી લીધા હતા। આ સાથે જ 200થી વધુ સૈનિકોએ બેકઅપ પાર્ટીને પણ તૈયાર રહેવા માટે નિર્દેશ આપવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, GSTV।